ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર ઈશ્વરનો આભાર માનતા આવાજનું વચન જોઈએ. જીવતો માણસ તો જેમ આજે હું કરું છું તેમ તારી આભાર સ્તુતિ કરશે. બાપ પોતાના સંતાનોને તારી સત્યતા જાહેર કરશે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 39મો અધ્યાય અને તેની 19મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં ફરીને એકવાર આપ સર્વનો આવકાર કરતા ઈશ્વરનો આભાર માનતા પ્રેમી સલામ અને શુભેચ્છા પાઠવું છું. હિજકિયા રાજા વિશે કોણ નથી જાણતું, અને એટલે બધું એમના વિશે વિગતવાર ન લખતા જોતા ટૂંકમાં આપણે વિહંગાવલોકન કરીએ. હિજકિયા મરણતોલ માંદો પડ્યો અને યશાયા પ્રબોધક મારફતે દેવે તેને કહ્યું કે તું તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરવાનો છે, જીવવાનો નથી. એટલે વિચારો, અચાનક આવું જાણવા મળે તો માણસનું શું થાય. પણ હિજકિયાએ પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી, યહોવાને કાલાવાલા કર્યા. પહેલી બાબત, હું સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમ્મુખ ચાલ્યો છું. બીજી બાબત, તારી દ્રષ્ટિમાં જે સારું છે તે મેં કર્યું છે, તેનું સ્મરણ કર. મેં તે બહુ રડ્યું. ફરી યશાયા મારફતે દેવે હિજકિયાને સંદેશ દ્વારા દિલાસો આપ્યો અને 7 બાબત ઈશ્વરે યશાયા પ્રબોધક મારફતે હિજકિયાને આપી. પહેલી, તારી પ્રાર્થના મેં સાંભળી છે. બીજી, તારા આંસુ મેં જોયા છે. ત્રીજું, હું તારા આયુષ્યમાં 15 વર્ષ વધારીશ. ને 4, હું તને તથા આ નગરને આસુરના રાજાના હાથમાંથી છોડાવીશ. 5મી બાબત, હું આ નગરનું રક્ષણ કરીશ. 6ઠી બાબત, યહોવાએ જે વચન આપ્યું છે તે પૂરું કરશે. અને 7મી બાબત, જે નિશાની આપવાની વાત આવે છે તે કે દેવે આહાઝના સમયદર્શક યંત્ર પર જે છાંયડો 10 અંશ પર હતો તેને 10 અંશ પાછો હટાવ્યો. અને આ મોટા ચમત્કાર પછી સાજા થયેલ હિજકિયા રાજાએ આભાર સ્તુતિનું આ ગીત લખ્યું, જેમાં ઉપરોક્ત આજનું આપણે જે વચન જોઈ રહ્યા છે એનો સમાવેશ થયો છે. હિજકિયાના માટે ઈશ્વરનો આભાર જ માનવો જોઈએ. અને જે શબ્દો એમણે લખ્યા અને કહ્યા અને ત્યાં આપણું આજનું વચન જે છે તે જોઈએ છે. જીવતો માણસ તારી આભાર સ્તુતિ કરશે, મરેલો નહીં. બીજી રીતે કહું તો જીવનના હરેક સમય, સંજોગ, પરિસ્થિતિને લઈને હું અને તમે દેવ બાપની આભાર સ્તુતિ કરીએ છીએ તો આપણે જીવતા છીએ, અન્યથા મોયેલા છીએ. હા, શારીરિક રીતે કદાચ જીવતા હોઈશું, પણ આત્મિક રીતે મોયેલા. અને જો આત્મિક રીતે જીવતા હશું તો જે સત્યને આપણે જાણ્યું છે, અનુભવ્યું છે, સમજ્યા છીએ, એ હું આપણા સંતાનોને પણ જાહેર કરીશું. પણ ક્યારે? તમે પોતે પ્રથમ એ સત્યને જાણતા, સમજતા હશો, એને અનુભવ્યું હશે, ને ત્યારે તમે તેને તમારા સંતાનોને જાહેર કરશો અથવા તો કરી શકશો. મારા સંતાનને સારું શિક્ષણ, આત્મિક શિક્ષણ મળે, પણ સત્ય જાણે, એ પણ સત્ય જાણે, એ મારી પ્રાયોરિટી હોય અને હોવી જ જોઈએ, અવશ્ય હોવી જોઈએ. କିନ୍ତୁ એ માટે મારી પાસે પણ એ શિક્ષણ, એ સમજણ, એ સમજ, એ અનુભવ, એ સત્ય હોવું જોઈએ. અને એ અનિવાર્ય છે અને આવશ્યક બાબત છે. કહેવત છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. અને તેથી સાહેબ, જીવંત બનો અને એ જીવન તમારામાં છે એ દર્શાવવા દરેક સંજોગ ને દરેક પરિસ્થિતિમાં દેવ બાપની આભાર સ્તુતિ કરો
એ ઈચ્છનીય અને યોગ્ય ગણાશે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.